whose name is Akho Bhagat. Who has consistently stood all among Gujarat top tier universities. For over 5 decades, institutional legacy is built by its visionary leadership. Today, we are deeply honored to have with them to stand upon your place so that the parent will know you. They will be dealing with the administrative part. So you might be in need of to meet those people more. Fees related other inquiry for other inquiry. You all the obstacles from our path. We begin with the divine chanting of Saraswati. The seat here is a massive milestone. Respected Dr. Naresh Patel sir, respected Jani sir, respected Khan. Professor J. Mitlani sir is dealing with the account. Director of Education Department, Government of Gujarat, to address students about the civil service. Parents and my dear students. These other subjects. Then we have our administrative team. They are always busy. So Thank you so much, sir, for sharing such a delightful and Tara Benki Shah, madam, she is really receiving by now. I request others to share the division list. Professor K.U. Pandya, madam, she is dealing with the. now I request The computer, accounts, and various other subjects. Professor. the institution has launched its Bachelor of Business Administration BBA in the year 1999 and Bachelor of Commerce BCom in This was the very brief and basic introduction of faculty members. Along with that, from here I am announcing that સર આપનો પરિચય અને હાલ આપની કોલેજમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? I'm a Professor Naresh Patel. I'm a Professor and Dean for Faculty of Management and Information Science. અમારી ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં આ ફેકલ્ટીમાં નવી એક પ્રકારના કોર્સીસ ચાલી રહ્યા છે. એમાં આજે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન્સ અને બીકોમ ઇંગ્લિશ મીડિયમ્સ આ બંનેનો એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીની પરંપરા પ્રમાણે જે બી નવા વિદ્યાર્થીઓ દાખલ થાય ત્યારે આ યુનિવર્સિટીની જે બી અમારું પ્લાનિંગ છે કે વિદ્યાર્થીઓને આ કોર્સમાં કેવી રીતનું અમે એમનું ઘડતર કરીશું, કેવી રીતનો અભ્યાસ થશે અને એના માટે અમારી જોડે વાલીઓનો સહકાર બહુ જરૂરી હોય છે, જેથી કરીને અમે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સ્ટુડન્ટ અને એમના વાલી બંનેને આવકારીએ છીએ અને અમારા જે બી આખા પ્રોગ્રામમાં કેલેન્ડર છે, એની અમારી પેડાગોજી છે, બધાની ટૂંકમાં માહિતી આપીએ છીએ. એક આપણી એક વિશિષ્ટ આ યુનિવર્સિટીની પરંપરા રહી મોર દેન 25 યર 25 વર્ષથી વધારે કે જે દિવસે વિદ્યાર્થીનું સત્ર ચાલુ થાય, નવું એડમિશન થાય ત્યારે અમે એને કોન્વોકેશનની ડેટ એડવાન્સમાં આપી દઈએ છીએ અને એ કેલેન્ડરને અમે કમ્પ્લીટલી ફોલો કરતા હોઈએ છીએ. એમાં કોઈ જ ડેવિએશન્સ નથી આવતું. એટલે આ જે સિન્સિયરિટી અને ડિસિપ્લિન જે અમે એક્સપેક્ટ કરતા હોઈએ એમાં વાલીઓનો સહકાર જોઈતો હોય. નહીંતર એમાં ક્યારેક વાલીઓને સમજણ ના હોય તો એ વિદ્યાર્થીઓને પાસે જે અમારી અપેક્ષા છે એ પૂર્ણ ન થઈ શકે. તેમના ઘડતર માટે આ સહિયારો
જે આપણો પ્રયાસ છે એની અમે સંપૂર્ણ માહિતી આપતા હોઈએ છીએ, જેમાં અભ્યાસક્રમ, સિલેબસ વત્તા ટાઈમટેબલ અને અમારી પેડાગોજી કે અમે કેવી રીતનું આખું ભણાવીશું અને એક્ઝામિનેશન સિસ્ટમ્સ કેવી રીતનું હશે એ સંપૂર્ણ માહિતી આપતા હોઈએ છીએ. સર, હાલમાં કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા વાલીઓ આજે આવવાના છે? અમારી યુનિવર્સિટી ઇન્ટેક પ્રમાણે 180 વિદ્યાર્થીઓ બેચલર ઓફ બિઝનેસ એડમિશન BBAમાં હશે અને 60 થી 65ની વચ્ચે અમારા BComના એડમિશન થયા છે, BCom ઇંગ્લિશ મીડિયમના આ બંને હશે.